કેટલાક રાજ્યો નકશામાં હોય છે અને કેટલાક લોકોના લોહીમાં. ગુજરાત માત્ર એક ભૂગોળ નથી, આ એક વિચાર છે, એક વૃત્તિ છે, એક આગ છે જે ક્યારેક ગાંધી બનીને દુનિયાને રસ્તો બતાવે છે તો ક્યારેક ધીરુભાઈ બનીને સપનાઓને બિઝનેસમાં ફેરવી નાખે છે. એક મે 1960 આ કોઈ તારીખ ન હતી. આ એ દિવસ હતો કે જ્યારે ભાષા માટે લડતા લોકોની લાગણીને ઓળખ મળી હતી. મહાગુજરાત આંદોલન માત્ર રાજકીય ઇવેન્ટ ન હતી, આ તો હતી ભાષા થકી ઓળખ મેળવવાનો એક સંઘર્ષ. અને આ સંઘર્ષથી તો જન્મ્યું છે ગુજરાત. દુનિયા કહે છે કે ગુજરાતી લોકો જ્યાં જાય ત્યાં સફળ થઈ જાય છે, પણ જાણો છો કેમ? કારણ કે ગુજરાતીના ડીએનએમાં 3 વસ્તુ જન્મથી હોય છે: રિસ્ક, રિલેશનશિપ અને રીઇન્વેન્શન. અહીં ચા વેચતો માણસ પણ માર્જિનને સમજે છે અને ગામડાની મહિલાઓ પણ સેલ્ફ હેલ્પ ગ્રુપથી અર્થતંત્ર ઊભું કરી દે છે. આ રાજ્યએ માત્ર ઉદ્યોગ નથી ઊભા કર્યા, આ રાજ્યએ માઇન્ડસેટ ઊભું કર્યું છે. એક તરફ દુનિયાને અહિંસા શીખવનાર આપણા ગાંધી છે, બીજી તરફ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા. એક તરફ ખાદી છે તો બીજી તરફ ફિનટેક જેવી કંપનીઓ. ગુજરાત હંમેશા વિરોધાભાસોને સાથે લઈને ચાલ્યું છે. અહીં ઇતિહાસ પણ છે અને ફ્યુચર પણ છે, અને એટલે જ તો ગુજરાત પર મને ગર્વ છે. હવે આવનારા વર્ષોમાં ગુજરાત કેવું હશે? મારા મતે તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, એઆઈ સ્ટાર્ટઅપ્સ, ગ્રીન વિલેજીસ, સોલાર ફાર્મ્સ, સ્માર્ટ એગ્રીકલ્ચર, ફિમેલ એન્ટરપ્રેન્યોર્સ, ગુજરાતી ક્રિએટર્સ ઓન ગ્લોબલ પ્લેટફોર્મ. હું તો ગુજરાતને કંઈક આ લેવલે જોઈ રહી છું. કલ્પના કરો કે એક એવું ગુજરાત જ્યાં ખેડૂત એઆઈથી ખેતી કરે છે, જ્યાં નાના શહેરોમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ નીકળે છે, જ્યાં સરકારી શાળા દુનિયાની બેસ્ટ સ્કૂલ્સને ટક્કર આપે છે. આવનારું ગુજરાત માત્ર ઇન્ડસ્ટ્રીયલ હબ નહીં, ઇનોવેશનનું પણ હબ બનવું જોઈએ. પણ હા, જો તમે સરકાર પાસેથી અપેક્ષા જ રાખશો તો ગુજરાત આગળ વધશે, પણ જો તમે જવાબદારી લેશો તો ગુજરાત દુનિયા બદલી શકે છે. કોઈ એક સ્ટાર્ટઅપ શરૂ કરો, એક ગામને એડોપ્ટ કરો, એક બાળકને ભણાવો, એક વૃક્ષ વાવો અને એક ઓનેસ્ટ સિસ્ટમ બિલ્ડ કરો. કારણ કે ગુજરાતનું ફ્યુચર કોઈ પોલિટિશિયન નહીં, આજનો યુવાન લખશે. આ જમીન મહાત્માની છે, સરદાર પટેલની છે, વિક્રમ સારાભાઈની છે, પણ હવે આગળની વાર્તા કોની હશે? કદાચ તમારી. ગુજરાત માત્ર એક રાજ્ય નથી, એ તો એક એટીટ્યુડ છે જે મારા ને તમારા આપણા બધામાં વસે છે. જય જય ગરવી ગુજરાત.